રક્ષાબંધનના પાવન દિવસે કેટલાક કામો છે જે ટાળવા જોઈએ, જેથી ભાઈ બહેનના સંબંધો મજબૂત રહે, ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે. આવો જાણીએ રક્ષાબંધનના દિવસે શું કરવું નહીં જોઈએ. શૂન્ય ચંદ્ર, દેખાવાળું કાર્ય ન કરો. રાખડી બાંધતી વખતે ચાંદ ન હો તો દેખાતો તે શુભ માનાતું નથી. અત્યારે પણ રાખડી બાંધતી પહેલાં પંચાંગમાં ચંદ્રદોષ છે કે નહીં તે જોવું જોઈએ. વિવાદ ન કરો. ભાઈ બહેન કે ઘરના કોઈ સભ્યો સાથે રક્ષાબંધનના દિવસે ઝઘડો કરવો યોગ્ય નથી. પ્રેમથી અને શાંતિથી દિવસ પસાર કરો. સવારે મોડું ઉઠવું નહીં. આ દિવસે વહેલા ઉઠીને પવિત્રતાથી દિવસની શરૂઆત કરવી જોઈએ. આ શુભ દિવસ પર અશુદ્ધતા દૂર રાખવી ખૂબ મહત્વની છે. લસણ કે મસાલેદાર ભોજન ન બનાવવું. આ દિવસે સાત્વિક ભોજન જ કરવું. લસણ, પ્યાજ, માંસાહાર અને દારૂ જેવી વસ્તુઓનું સેવન બાંધજનક છે. ખોટી દ્રષ્ટિ કે દુશ્મનાવટ ન રાખવી. આ દિવસે કોઈ માટે ખોટું વિચારવું, ઈર્ષા કે દુશ્મનાવટ રાખવી, માફ ન કરવું એ અશુભ છે. ઉધાર ન આપો કે લેવ. રક્ષાબંધનના દિવસે પૈસા ઉધાર આપવાનું કે લેવાનું ટાળો. આથી ધનહાનિ થઈ શકે છે. દીવો વગર પૂજા ન કરો. રાખી બાંધતી વખતે દીવો જરૂરી છે. દીવો ન હોય તો શાસ્ત્ર પ્રમાણે પૂજા અપૂર્ણ ગણાય છે. તૂટેલી રાખડીનો ઉપયોગ ન કરો. જો રાખડી તૂટી ગઈ હોય તો તેનો ઉપયોગ ન કરો. નવી સાફસૂથરી રાખડી જ બાંધવો. થોડી વારની માટે પણ બહેનોનો અપમાન ન કરો. ભાઈએ બહેનનો માન રાખવો અને બહેન પણ ભાઈ પ્રત્યે શ્રદ્ધા રાખે એ ખૂબ જ જરૂરી છે. આ દિવસે બોલચાલમાં પણ સાવધાન રહો. ભૂલથી પણ રાખડી બાંધ્યા પછી હાથ ન ધોવો. તરત રાખડી બાંધ્યા પછી તરત હાથ ધોવાનો કે રાખડી કાઢી નાખવાનો પ્રયાસ ન કરો. કપડાં ધોવા અથવા સૂકવવા નહીં. આ દિવસે કપડાં ધોવાની કામગીરીથી ટાળો. માન્યતા પ્રમાણે આ કામથી શુભતા ઘટે છે. દીર્ઘ સમય સુધી ગુસ્સો ન રાખો. રાખી પર ગુસ્સો રાખવો કે દુશ્મનાવટ પાડવી સંબંધોમાં કડવાશ લાવે છે. ભૂલથી પણ સંબંધ તોડવાનો નિર્ણય ન લો. આ પાવન દિવસે કોઈ સાથે નાતો તોડવો કે સંબંધ વિચ્છેદ કરવો અશુભ માનવામાં આવે છે. રાખડી બાંધ્યા વિના ભોજન ન કરો. ભાઈએ રાહ જોવી જોઈએ કે બહેન રાખી બાંધે પછી જ ભોજન લેવું. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવી ટાળો. આ દિવસે મોબાઈલ, ટીવી, ફ્રીજ જેવી વસ્તુ ખરીદવી સામાન્ય રીતે શુભ મનાતી નથી. રક્ષાબંધન દિવસે શુભતા વધારવા શું કરવું જોઈએ? સવારે નહાણો ધો કરી સ્વચ્છ કપડાં પહેરો. ઘરમાં દીવો કરો અને હૃદયથી ભગવાનની આરાધના કરો. ભાઈ બહેન એકબીજાને કંઈક શુભ વાત કરીને દિવસ શરૂ કરે. દક્ષિણ દિશામાં મુખ કરીને પૂજા કરવી શ્રેષ્ઠ હોય છે. રાખડી બાંધતી વખતે ભાઈને તિલક કરીને મીઠું ખવડાવવું. ભાઈએ બહેનને સાફ મનથી ભેટ આપવી. અશુભ સંકેતો કે જે દિવસના શરૂમાં દેખાય તો સંભળાવવું જોઈએ. વહેલા સવારે ઘરમાં કાકડી કે લસણ પડતી જોવી. પૂજા સમયે દીવો ઓલવાઈ જાય. રાખી બાંધતી વખતે થાળીમાંથી નાળિયેર ખરી જાય. રાખી બાંધ્યા પછી તરત તૂટે. આવા સંકેતો ભગવાનના તરફથી ચેતવણી સમાન હોઈ શકે છે. એટલે ધૈર્યથી દિવસ પસાર કરો અને ભગવાનનું નામ જપતા રહો. કાંટાવાળું વાનગી ન બનાવો. આ દિવસે છૂરા કાંટા ઓછા વાપરો. તીવ્રતા દર્શાવે છે જે સંબંધોને નબળા બનાવી શકે છે. કડવા શબ્દ ન બોલો. આ દિવસે ગુસ્સામાં આવીને બોલાયેલા કડવા શબ્દો લાંબા સમય સુધી અસર કરે છે.
બહેન માટે ખાલી હાથે ન જવું. ભાઈએ રાખડીના દિવસે નાના પણ સન્માનરૂપ ગિફ્ટ આપવી જોઈએ. ખાલી હાથ અશુભ મનાય છે. ફોન પર વધુ સમય વ્યસ્ત ન રહો. જેમ તેમ રાખી બાંધીને પછી મોબાઈલમાં વ્યસ્ત રહેવું અસંવેદનશીલતા બતાવે છે. જૂની વાતો કે ફરિયાદો યાદ ન કરો. આ દિવસ સંબંધો સુધારવાનો છે. જૂના ઝઘડા યાદ કરવાનું નહીં. મોંમાં અપશબ્દ કે નકારાત્મકતા ન લાવવી. રાખી દિવસે બોલો શુભ હોવું જોઈએ. દરેક શબ્દ આશીર્વાદ સમાન ગણાય છે. ટીસ્યુ કે વસ્ત્રથી રાખડી બાંધવી નહીં. રાખી ચોક્કસ રીતે રાખડી હોવી જોઈએ. વિધાનથી અને શ્રદ્ધાથી બાંધવી. દીવો પાંજરે કે હવા નીચે ન રાખવો. દીવો ઓલવાઈ જાય તેવું ન થવું જોઈએ. તે અશુભ સંકેત માનવામાં આવે છે. રાખડી બાંધ્યા બાદ તરત જ ભાગી ન જવું. ભાઈએ બહેન પાસે થોડીવાર બેઠા રહી આ ભાવનાત્મક બાંધણી માટે જરૂરી છે. ખરીદ વેચાણ ટાળો. આ દિવસે ખાસ કરીને વેપાર કે નાણાંની લેવડ દેવડ ન કરવી. ખર્ચ વધે તેવા સંકેત છે. રક્ષાબંધનના દિવસે શું કરવું જોઈએ? શુભ કાર્ય. ભાઈ બહેન એકબીજાને માફી માંગે અને આપે માતા પિતાને નમન કરીને આશીર્વાદ લેવું. પૂજામાં ચોખા, કંકુ અને રાખડી સાથે ભોજન કે મીઠાઈ હોવી જરૂરી. ઘરમાં તુલસીના પાંદડા અને દીવો અવશ્ય હોવો. ભાઈ બહેનને પ્રણામ કરે એ શુભ માન. ભાઈની આસપાસ ઝાડુ ન કરવી. રાખી બાદ જો બહેન ભાઈની આસપાસ ઝાડુ કરે તો તેને ધનક્ષય માનવામાં આવે છે. ગેસ બંધ કરીને રાખી બાંધવી. આ સમયે ગેસ ચાલુ હોવો અશુભ માનવામાં આવે છે. પૂજા કાર્ય દરમિયાન તાપમાન અગ્નિનું ધ્યાન રાખવું. રાખડી કરતા પહેલાં કાળું ટીકું નહીં લગાવવું. કાળું ટીકું અવશ્ય આવે પણ પૂજાથી પછી અપ્લાય કરો, પહેલાં નહીં. અંગત ગંધ. પરફ્યુમ, ડીઓ બહુ ન લગાવવી. શાસ્ત્રો અનુસાર પૂજા કાર્યમાં કુદરતી સુગંધ અગરબત્તી, ચંદન શ્રેષ્ઠ છે. ખૂબ ટાઈટ કે અશોભનીય કપડાં ન પહેરવા. રક્ષાબંધન ધર્માત્મક અને પવિત્ર દિવસ છે. પરંપરાગત કે સૌમ્ય કપડાં પહેરો. રાત્રે રાખડી બાંધવી નહીં. રાખડી શુભ મુહૂર્તમાં દિવસના સમયમાં બાંધવી. સાંજ પછી ટાળવી. રક્ષાબંધનના દિવસે નહાયા વગર રાખડી ન બાંધવી. શુદ્ધ શરીર અને મનથી રાખડી બાંધવી. નહાયા વિના રાખડી બંધાવવી અશુભ માનવામાં આવે છે. ભાઈ બહેન વચ્ચે ખોટી મજાક ન કરવી. કોઈ પણ રીતે એકબીજાનું અપમાન ન થાય તેવું બોલવું. જૂની શિકાયતો ભેટ સાથે આપવી નહીં. ભેટ પ્રેમ અને આદરની નિશાની હોવી જોઈએ, ફરિયાદની નહીં. બાળકોને મોબાઈલ ગેમ્સમાં વ્યસ્ત ન રહેવા દો. આ દિવસ પારિવારિક સંગાથનો છે. ટેકનોલોજીથી દૂર રહીને સમય વિતાવવો. ટીપ: રાખડી બાદ ભાઈએ શું કરવું જોઈએ? બહેનને મીઠાઈ ખવડાવવી. પગે લાગી આશીર્વાદ લેવું. પ્રણયથી ભેટ આપવી. ઘરથી વિદાય કરતી વખતે હસતા મુખે જવા દેવી.